જય સબ્જી લે, ભૂંગરા લે, સ્વીટ લે જીવા, એ ટેબલ ખાલી કર. સબ્જી, ચાપડી ને તાવ. નિર્મા રોટી લે, કાજુ ગાંઠિયા, સેવ ટામેટા. તમે અત્યારે દાળ ખાખરા મંગાયા, કેવા લાગ્યા? કઈક બહુ સરસ, જોરદાર લાગે. દાળ બહુ સરસ, મજા આવી ગઈ. હેલ્ધી અને કદી નળે નહીં એવું. બહુ જ મસ્ત છે, ફરી ખાવા જેવું છે. જમવાનું બહુ જ સરસ છે. જેન્યુઅનલી અમે લાસ્ટ સન્ડે બી આવ્યા હતા અને આ સન્ડે બી આવ્યા. અહીંયાની ભાખરી સૌથી સારી છે. मैं हरियाणा से हूँ तो वैसा सा खाना मेरे को ढूंढते हो कि यहाँ पे टिपिकल ગુજરાતી કાં પે हाँ मिले? जी हाँ जी એટલું બધું રેસ્ટોરન્ટ નું ખાઈ ખાઈને થાકી ગયા એટલે હવે અહીંયા મજા આવે. મને અહીંયાની પહેલી તો આ થાળી જ બહુ ગમી કે નેચરલ માટીની સ્મેલ આવે આપણે ગામડાની ઢબ પ્રમાણે. અત્યાર સુધી આપણે ગીરની હેડામાં ગુજરાતી થાળી જમાડી છે. હવે આપણે લાવ્યા છીએ ચાપડી તાવો અને દાળ ખાખરા. 120 રૂપિયામાં ચાપડી તાવો અનલિમિટેડ અને 100 રૂપિયામાં દાળ ખાખરા અનલિમિટેડ. 299 માં ગુજરાતી થાળી અનલિમિટેડ તો ખરી, પણ અત્યારે હવે આપણે જે ખાવા આવ્યા છે એ દાળ ખાખરા અને ચાપડી ઊંધિયું. તો ભાઈ આ ખાવાનું કેમ? ઈ તો ગયો આ દાળ નાખો, તમારે જેટલું ખાવ એટલે પછી દાળ ઉપર ખાખરો ચોળતો જવાનો. હા, ભૂકો કરી નાખો. ખાખરા બે પ્રકારના, 2 પ્રકારના, એક મેથી વાળા ને એક જીરા વાળા, જેને જેવા ખાવા. જેને જે અને ખાવ. 100 માં અનલિમિટેડ, 100 માં અનલિમિટેડ અને 80 માં ફિક્સ. 80 માં 3 ખાખરા. હા, 3 ખાખરા. ચટણી જો તીખું ખાવું હોય તો ચટણી નાખવાની, લસણની, ડુંગળી નાખવી, ખાવી હોય તો નાખવાની, નહીં ઉપર અલગ સલાડ, લીંબુ. આ દીપુભાઈ ખાતા શીખડાવીએ છીએ. ભાઈ આ તૈયાર થઈ ગયું? તૈયાર થઈ ગયો, હવે ખાવાનું. ખાઓ. તમે ચાલુ કરો, હરિયર તો આપણે ભેગા કરો. હાલો ને, હું આવી જાઉં ભાઈ. હું પહેલી વાર ખાઉં છું દાળ ખાખરા. કેવું જોરદાર લાગે યાર. સારું લાગે. મસ્તીની દાળ, તીખી, ખાટી, મીઠી. હા, અને કંઈક નવી વસ્તુ, હા, અલગ જ લાગે. અને આ છે ચાપડી ઊંધિયું. ચાપડીનો પેલા ભૂકો કરી દીધો, હવે શાક નાખી દીધું, જે આપણે ઊંધિયું. સંદીપભાઈ કેવું છે? જોરદાર. આમની ગુજરાતી થાળી ઓલ ટાઈમ ફેવરેટ તો ખરી, પણ હું તમને એટલું કહીશ કે ખાસ આ ખાવા માટે આવજો, મજા આવી જાય, પૈસા વસૂલે.